ફાર્મા કંપની માટે, કારણ કે એફ એન્ડ ઓ ગેઇનિંગ છે. કુછ વ્યૂ લઈએ. અબોટ શોર્ટ કવરિંગ છે. એબોટનું કાઉન્ટર 5.5% મજબૂત, 2.5% ઓપન ઇન્ટરેસ્ટ કટ થતાં આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે તમે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો અબોટનું? અબાઉટમાં ડેફિનેટલી અબાઉટ ઇન્ડિયામાં તમે જોવો તો ચાર્ટ સેટઅપ થોડા અત્યારે પોઝિટિવ છે. આ સેક્ટરમાં બધું મોમેન્ટમમાં છે, બટ છેલ્લા 2 દિવસો જે રીતે મોમેન્ટમ આમાં આવ્યું છે, ફ્રેશ બાઇંગની સલાહ નથી, બટ ઓલરેડી હોય તો ડેફિનેટલી ઇટ્સ યોર લકી હોલ્ડેડ. ઉપર 29,500 એ પહેલો ટાર્ગેટ છે. એની ઉપર સસ્ટેન થાય તો 30,000ના લેવલ જોવા મળશે. ઇન્ટરડેના ચાર્ટ્સ ઉપર તમે જોવો તો સ્ટોપ લોસ 28,600 નો આવે છે, એટલે ટ્રેલિંગ સ્ટોપ લોસ 28,600. ફર્સ્ટ ટાર્ગેટ 29,500 ને એની ઉપર 30,000ના લેવલ જોવા મળશે. 29,500ના ટાર્ગેટ, એની ઉપર 30,000ના લેવલ્સ અને સ્ટોપ લોસ 28,600નો અબોટ માટે રાખી શકો છો. અત્યારે ગેઇનિંગ કાઉન્ટર છે. અન્ય કાઉન્ટર આપણે ખાલી નજર કરી લઈએ, કારણ કે અમુક ફાર્મા પર ઓલરેડી ચર્ચા કરી છે. એફ એન્ડ ઓ ગેઇનિંગમાં જુઓ બધા જ કાઉન્ટર્સ. મેટ્રોપોલિસ હેલ્થ લોંગ બિલ્ટઅપ 4.5%ની મજબૂતી છે. ગ્રેન્યુલ્સમાં અત્યારે શોર્ટ કવરિંગ છે, 3% ઉપર છે. એલ્કેમ લેબ, ઝાયડસ લાઈફ, બાયોકોન, ડોક્ટર રેડ્ડીઝ, ટોરેન્ટ ફાર્મા, બધી જ કંપનીઓ એફ એન્ડ ઓમાં અત્યારે લીડ કરી રહી છે. તો આજના આ માર્કેટ અત્યારે થોડું ઘટાડા તરફી છે. તો ફાર્મા જે છે એક ડિફેન્સિવ પ્લે થતું આપણને દેખાડી રહ્યું છે, ફાર્મા હેલ્થકેર. આ સિવાયના સ્ટોક્સ પર ચર્ચાને આગળ વધારીએ. કુછ તો સોના BLWનું કાઉન્ટર છે, 2% મજબૂત છે, લોંગ બિલ્ટઅપ, અને અત્યારે ડેઝ હાઈ 527 પર ટ્રેડ થઈ રહ્યું છે. સોના BLW પ્રેસિશન, આપનો વ્યૂ? ડેફિનેટલી આમાં અત્યારે લોંગ બિલ્ટઅપ છે, બટ ક્યાંક અત્યારે હું આમાં ખરીદારી નહીં કરું સોના BLWમાં. મને લાગે છે કે ક્યાંક તમે જોવો તો જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે, એટલે સપોર્ટ લઈને ઇટ ઇઝ ડેફિનેટલી મૂવિંગ અપ, બટ જે વોલ્યુમ હોવું જોઈએ એટલું નથી કેશ સેગમેન્ટમાં. ઉપરની સાઈડ 532 આસપાસ મને લાગે છે કે રેઝિસ્ટન્સ આવશે. સો 532 આજુબાજુ પ્રોફિટ બુક કરવાની સલાહ છે જો કોઈ લોંગ કર્યું છે. નીચેની સાઈડ 520 વુડ બી ધ સ્ટોપ લોસ. ઓકે, 120નો એક સ્ટોપ લોસ રાખી શકો છો સોના BLW પ્રેસિશન માટે. નેક્સ્ટ કાઉન્ટર અત્યારે છે સિમેન્ટ્સ, 0.5%ની મજબૂતી છે. કુછ અહીંયા પણ લોંગ બિલ્ટઅપ છે. હોય ચેન્જ વધારે નથી, પરંતુ એડિશન છે 5% આસપાસના. તો સિમેન્ટ્સ માટે આપનો વ્યૂ? સિમેન્સ અગેન ઇઝ ધ લો બીટા. ડેફિનેટલી તમે જોવો તો જે બજેટના બાદ જે કરેક્શન આવ્યું છે ઉપરના લેવલ જે 6100 થી, એ ખૂબ જ મોટું આવ્યું હતું. તો મને લાગે છે કે અત્યારે અવોઇડ કરવું જોઈએ. આ એક ડેડ કેટ બાઉન્સ હોઈ શકે છે. ઉપરની સાઈડ 5790, એટલે ઓલમોસ્ટ 5800નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, એટલે 5800ના સ્ટોપ લોસ સેલ નહીં રહે. 5800નો સ્ટોપ લોસ એક સેલ કરી શકો છો સિમેન્ટ્સ પર. પિરામલ એન્ટરપ્રાઇઝિસ પર વ્યૂ કુછ? ત્યાં પણ લોંગ બિલ્ટઅપ છે, 1.5% મજબૂતી છે સ્ટોક પર અત્યારે જોઈ રહ્યા છીએ. તો PLના ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? PLના ચાર્ટ ડેફિનેટલી અત્યારે મજબૂત છે, બટ મને લાગે છે જે પ્રીવિયસ હાઈઝ છે એના તમે જોવો જાન્યુઆરીના મહિનાના 1080 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે, એટલે ફ્રેશ બાઇંગ 1080 ઉપર કરો. વોલ્યુમ હજુ આજના દિવસે એટલું જોવા નથી મળ્યું, એટલે વેઇટ ફોર સમ વોલ્યુમ મોમેન્ટમ. બાય અબાઉ 1080, ટાર્ગેટ 1180 ત્યારબાદ રાખવાનો રહેશે. ઓકે, 1180નો એક ટાર્ગેટ રાખી શકો છો પિરામલ એન્ટરપ્રાઇઝિસ માટે. HDFC AMC, ત્યાં પણ એક મજબૂતી છે. કુછ 1.25% ઉપર છે સ્ટોક, અને અત્યારે ડેઝ હાઈ પર છે 4061 પર. HDFC AMC 0.5% ઉપર ઇન્ટરેસ્ટ એડિશન. તમે કઈ રીતે સલાહ આપશો અહીંયા? ડેફિનેટલી HDFC AMC ટ્રેડિંગ કરતા મને લાગે છે આજની 2 થી 3 એક્સપાયરી જો કોઈને હોલ્ડ કરવું હોય તો ખરીદારી કરે. ડેફિનેટલી આપણે એક સારો ઘટાડો જોયો છે, બટ આ ઘટાડા માર્કેટમાં SIP નો ઇન્ફ્લો વધે છે, તો EUM ધીરે ધીરે વધશે, બોટમ આઉટ થશે. તો 1 થી 2 એક્સપાયરી જો તમારો વ્યૂ હોય તો 3900ના સ્ટોપ લોસ થી બાય કરો. ટ્રેલિંગ સ્ટોપ લોસ ઉપર 4400ના ટાર્ગેટ. ઓકે, 4400ના એક લેવલ્સ બતાવી શકે છે. HDFC AMC માટેનો એક વ્યૂ છે. મિડકેપ IT એમ્ફેસિસ, એક વ્યૂ એના પર લઈએ. શોર્ટ કવરિંગ છે કુછ. આમ તો તમે ઓવરઓલ એક સેક્ટર સ્પેસિફિક વ્યૂ આપ્યો છે, પરંતુ એમ્ફેસિસ માટે પૂછું, કારણ કે 1% ઉપર છે, 0.5%ના ઓપન ઇન્ટરેસ્ટ કટ થતાં આપણે જોઈ રહ્યા છીએ સ્ટોક પર. તો કઈ રીતે સલાહ રહેશે આપની? ડેફિનેટલી અવોઇડ. તમે જુઓ તો એક ઉપરના મોમેન્ટમમાં આપણે ઓપન ઇન્ટરેસ્ટ કટ થઈ છે, એટલે લોંગ કટ થતા જોવા મળે છે, શોર્ટ કવર્સ થાય છે, બટ ઓવરઓલ તમે જુઓ તો એમ્ફોસિસમાં છેલ્લા 4 વીકથી એક રેન્જ બાઉન્ડ છે. ધીસ ઇઝ અ સ્ટોક વેર તમે ઓપ્શન રાઇટિંગ કરી શકો છો. નીચે 2800 નો એક સપોર્ટ છે, એટલે જો પ્રીમિયમ તમે જોશો અત્યારે વિક્સ લીધે સારા એવા ઉપર છે, તો 2700નો પુટ રાઇટ કરો, ઉપર 3000ના કોલ રાઇટ કરો. ઓકે, 2700નો પુટ રાઇટ કરો અને 3000નો કોલ રાઇટ કરો. એક સ્ટ્રેટેજી, એક આ ઓપ્શન માટે એમ્ફેસિસ માટે. નેક્સ્ટ KEI ઇન્ડસ્ટ્રીઝ,
લોંગ બિલ્ટઅપ 1% પ્રાઇસ ચેન્જ છે, ઓપન ઇન્ટરેસ્ટ વધારે નથી, થોડા ઘણા આપણને એડિશન બતાવી રહ્યા છે. કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે કુછ કઈ રીતે સલાહ આપશો તમે? કેઈઆઈ મને લાગે છે રેન્જ બાઉન્ડ છે. ગઈકાલે પણ આપણે આ સ્ટોક પર ચર્ચા કરેલી હતી અને જ્યારથી આ ફ્યુચરમાં ઇન્ફેક્ટ આવ્યો છે ત્યારથી ઉપરથી પ્રેશર છે. 4600ના લેવલે ફ્યુચર્સમાં એપ્રોક્સ આવ્યો હતો, ત્યારથી એક પ્રેશરમાં જ છે આ સ્ટોક. હજુ પણ મને લાગે છે સેલ ઓન રાઇઝ 4000ના સ્ટોપ લોસથી 4020ના સ્ટોપ લોસથી ટુ બી સ્પેસિફિક. નીચેની સાઈડ મને લાગે છે 3800 ને એની નીચે 3600ના લેવલ જોવા મળી શકે. ઓકે, 4020નો સ્ટોપ લોસ સેલ કોલ છે, 3800 નીચે, એની નીચે 3600ના લેવલ્સ કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ બતાવી શકે છે. નેક્સ્ટ જે કાઉન્ટર અહીંથી આવી રહ્યું છે જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ 1% ઉપર છે, થોડા ઘણા ઓઆઈ ચેન્જમાં અહીંયા પણ વધારે એક્શન નથી. 253ના અત્યારે ફ્યુચરમાં ડે સાઈ પર છે જીઓ ફિનાન્શિયલ. આ કંપની માટે વ્યૂ કુશ? તો સર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે મારું આમાં, ને આપણે વારંવાર જીઓ ફિનાન્શિયલ એઝ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ કરીશું, નોટ ફોર એફ&ઓ ટ્રેડિંગ. મને લાગે છે સાઇડવેઝ રહેશે, સારું કરેક્ટ થઈ ગયું છે, બટ કંપની ઇઝ વેઇટિંગ ફોર રાઇટ ટાઈમ ટુ સ્ટાર્ટ ટુ એગ્રેસિવલી સ્ટાર્ટ ધ બિઝનેસ. તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે અત્યારે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે, તો ઇન્વેસ્ટમેન્ટ કરો. અથવા જેમ આપણે એબાઉટ ઇન્ડિયામાં અને બીજા બધામાં કોલ આપ્યો છે એચડીએફસી એમસીમાં, તમે 2 એક્સપાયરી જો રોલ ઓવર કરશો તો ઇફ યુ પેશન્સ તો 240ના સ્ટોપ લોસથી ફ્યુચરમાં રોલ ઓવર કરો. 275ના ટાર્ગેટ 2 થી 3 એક્સપાયરીમાં જોઈશે. ઓકે, 275 આસપાસના એક ટાર્ગેટ આપણને 2 થી 3 એક્સપાયરી માટે બનતા દેખાઈ શકે છે જીઓ ફિનાન્શિયલ માટે. આઈએક્સમાં પણ એક ખરીદદારી છે, કુછ લોંગ બિલ્ટઅપ છે, 1% ઉપર છે અને 1% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે. અહીંયા પણ ડે સાઈની આસપાસ લેવલ્સ બતાવી રહ્યા છે આઈએક્સ પર. તમે કઈ રીતે સલાહ આપશો અહીંયા? આઈએક્સમાં પ્રોફિટ બુક કરી લેવો જોઈએ, કારણ કે ગઈકાલ સુધી વ્યૂ પોઝિટિવ, પણ આજે જે હાઈ બનાવ્યો છે અગેન ઇટ્સ એટ રેઝિસ્ટન્સ લેવલ. 184 ઇઝ અ ગુડ રેઝિસ્ટન્સ લેવલ, કેટલા મહિનાઓથી છે. તો મને લાગે છે અહીંયા એકવાર પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. ઓકે, પ્રોફિટ બુક અને એક સલાહ આ મજબૂતીમાં આઈએક્સ પર બનતી જોઈ રહ્યા છે. તો એ સાથે કુશ